ન્યૂઝ9 ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ કચ્છની દીકરીઓએ બીએસએફ જવાનોને રાખડી બાંધી। ભારતીય સંસ્કૃતિમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધનું પ્રતીક ગણાતા રક્ષાબંધન પર્વને આ વર્ષે કચ્છની દીકરીઓએ એક અનોખી રીતે ઉજવ્યો। રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ ઘરથી સેંકડો કિલોમીટર દૂર દેશની સીમા પર રાત દિવસ સુરક્ષા માટે તૈનાત રહેનારા બીએસએફના વીર જવાનો સાથે આ પર્વ મનાવવામાં આવ્યો। કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા કચ્છના આયોજન હેઠળ બિદડા સ્થિત માતૃવંદના સંચાલિત ચંદ્રવલ્લભ નવનીત આર્ટ્સ મહિલા કોલેજની બહેનો દ્વારા બીએસએફ લકી નાલા, બીએસએફ વોટર વિંગ કોટેશ્વર, બીએસએફ જખો પોર્ટ તથા મરીન કમાન્ડો નલિયા ખાતે જઈ જાબાઝ જવાનોને પોતાના હાથે રાખડી બાંધી તિલક કરી મીઠું મોઢું કરાવી તેમની લાંબી આયુષ્ય અને સલામતી માટે પ્રાર્થના કરી। કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ અરવિંદ જોશી, ઉપપ્રમુખ ચંદ્રકાંત મોતા, વસંતભાઈ પટેલ, મૂલચંદ ગાલા, મોક્ષ રામભ્યા તથા કોલેજના સ્ટાફ અને બહેનો ઉપસ્થિત રહ્યા। બહેનોએ જવાનોને ભાઈ તરીકે માન આપી અને દેશ સેવાની નિષ્ઠા માટે અભિનંદન આપ્યા। જ્યારે જવાનો પણ બહેનોની લાગણીથી ગદગદ થયા। રક્ષાબંધન પર્વ માત્ર રાખડી બાંધવાનો પ્રસંગ નહોતો, પરંતુ દેશપ્રેમ, સંસ્કૃતિ અને સ્નેહના બંધનોને મજબૂત બનાવતો એક અનોખો ઉત્સવ સાબિત થયો। રમેશભાઈ ભાનુશાલી, ન્યૂઝ9 ગુજરાતી, નલિયા અબડાસા, કચ્છ। વિચારોને અનુલક્ષી આજે રક્ષાબંધન નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું। માતૃવંદના ટ્રસ્ટ સંચાલિત નવનીત ચંદ્રવલ્લભ મહિલા આર્ટ્સ કોલેજની બાળાઓ, લગભગ 45 બાળાઓ અને 5 ટીચર એને સાથે લઈ અમે કચ્છની બોર્ડરનું રખોપું કરતા આપણા નવજવાનો જે રક્ષાબંધનના નિમિત્તે કદાચ પોતાના ઘરે ન પહોંચી શકે તો એમને આજે યાદ કરીને બાળકોએ બહુ જ સરસ ઉત્કૃષ્ટ કાર્ય કર્યું અને એમને રૂબરૂ જઈ એ નિમિત્તે અમે આજે સવારના વહેલા નીકળી અને લકી નાલા, પછી કોટેશ્વર અને ત્યાંથી મરીન કમાન્ડો નલિયા વગેરે સ્થળે જયું। ત્યાં રૂબરૂ જઈ હાથોહાથ એમણે રાખડીઓ બાંધી અને મીઠાઈઓ ખવડાવી અને એમને ખૂબ આશીર્વાદ આ બાળકોએ આપ્યા। મહિલા આર્ટ્સ કોલેજમાં ઇકોનોમિક્સના પ્રોફેસર તરીકે ત્યાં ફરજ બજાવું છું। અમે આજે રક્ષાબંધનની ઉજવણી નિમિત્તે સૌપ્રથમ પહેલાં લકીનાલામાં ગયા હતા, ત્યાં જવાનોને રાખડી બાંધી। એ પછી અમે કોટેશ્વરમાં ગયા, ત્યાં પણ બીએસએફના જવાનોને રાખડી બાંધી। પછી નારાયણ સરોવરમાં ગયા અને પછી નલિયા મરીન કમાન્ડોમાં આવ્યા। આ બધા જ નો શ્રેય હું કહું તો અરવિંદભાઈને આપીશ, કારણ કે એમણે ખૂબ જ સારી રીતે આયોજનપૂર્વક અમને કહ્યું અને અમારી બધી જ વિદ્યાર્થીનીઓ એમાં ભાગ લઈ શકી, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। અને આ રક્ષાબંધનના પર્વ નિમિત્તે બધા જ જવાનોને માતૃભૂમિની રક્ષામાં પોતાનો ફાળો આપી રહ્યા છે, એમાં અમારા બધાના આશીર્વાદ એમની સાથે જ છે અને થેન્ક યુ। બહેનો આવી છે અને એમનો ખૂબ ખૂબ આભાર અરવિંદભાઈ જોશી, તેમજ આ ગોધરા ચંદ્રકાંતભાઈ ટ્રસ્ટના, તેમજ અમારા મિત્ર આવ્યા છે, તેમજ ગઢવીભાઈ અને દરેક મિત્રો જે સાથે લઈ આવ્યા છે બહેનોને, એમને બધાને ખૂબ ખૂબ આભાર। બસ સારા આશીર્વાદ આપજો અમારા જવાનોને, એ શુભેચ્છાઓ।